શાસ્ત્રમાં 6 જગ્યાએ 6 વ્યક્તિની પૂજા પગ ધોઈને અર્ઘ્ય વંદનથી કરવાનું બતાવ્યું છે. ષડર્ઘ્યાઃ ભવન્તિ આચાર્ય ઋત્વિજ વૈવાહ્ય પ્રિય રાજા સ્નાતક ઇતિ. ષડર્ઘ્યાઃ ભવન્તિ 6 વ્યક્તિઓની પૂજા અર્ઘ્યથી કરવી જોઈએ. કોણ કોણ? આચાર્ય, આપણા ત્યાં કોઈ આચાર્ય આવે, કોઈ ગુરુદેવ આવે, કોઈ સંત આવે તો એની પૂજા પગ ધોઈને કરવી જોઈએ. ઋત્વિજ એટલે યજ્ઞ કરાવવા માટે જે બ્રાહ્મણ આવે, જેનું વરણ કરવાનું છે, એની પૂજા અર્ઘ્યથી કરવી જોઈએ. એટલે શાસ્ત્રીજી અત્યારે શું કરાવે તો કે બ્રાહ્મણને ચાંદલો કરી દો. એ સમય ગયો, જે સમયે બધા બ્રાહ્મણો આવીને એમને પાટ ઉપર બેસાડીને એમના ચરણ થાળીમાં રાખીને, હા આજે પણ મોટા મોટા 5-5 દિવસના યજ્ઞો, 7-7 દિવસના યજ્ઞો હોય, એની અંદર જીતુભાઈ એ રીતે થાય ને, અર્ઘ્ય પૂજન. અર્ઘ્ય પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ પાદાર્થ મુદકમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. અર્ઘ્ય પૂજન થાય. ઋત્વિજ, ત્રીજો વૈવાહ્ય, પહેલી વખત પરણવા માટે જે જમાઈ આવે એની પણ પગ ધોઈને પૂજા કરવી જોઈએ. હું પહેલી વખત કહું છું, રોજ નહીં, નહીંતર ઓલો હરી જાય પાછો. જમાઈ જ્યારે પરણવા માટે આવે ત્યારે એને પગ ધોઈને પૂજા કરવી જોઈએ. પ્રિય, આપણો કોઈ પ્રિય વ્યક્તિ વર્ષોથી વિદેશ ગયેલો હોય અને ઘણા સમય પછી આપણે ત્યાં આવે તો એની અર્ઘ્યથી પૂજા કરવી જોઈએ. અને સ્નાતક, આપણો દીકરો કે દીકરી, એનું જેવું કોન્વોકેશન પતે એટલે એની અર્ઘ્યથી પૂજા કરવી જોઈએ. એ દીક્ષાંત જ્યારે થાય, કોન્વોકેશનને સંસ્કૃતની અંદર દીક્ષાંત શબ્દ કહ્યો છે. જેને શિક્ષા પૂરી થઈ છે અને એની દીક્ષા કાળ ત્યાં પૂરો થયો, હવે નવા જીવન તરફ પ્રસ્થાન કરવાનું. અમારા બ્રાહ્મણોની અંદર જનોઈ જ્યારે આપવામાં આવે, તમારામાં જનોઈ અપાય ખરી? બ્રાહ્મણોને જ્યારે જનોઈ અપાય ત્યારે જનોઈ આપીને પછી બળવો દોડાવવામાં આવે. તો બળવો દોડાવવાનો અર્થ છે કે દીકરાએ વેદાભ્યાસ ત્યાં પૂરો કર્યો છે, ભલે શરૂઆત થઈ હોય. કેમ કે એ આવશે ત્યારે મોટો થયો હશે ને બળવો દોડાવવાનો ટાઈમ મળશે કે નહીં ખબર નથી, એટલે ભેગો દોડાવી દો. બાકી જનોઈ આજે દેવાય અને 16 વર્ષે દીકરો જ્યારે ભણીને આવે ત્યારે એનો બળવો દોડાવાય. આપણે મેહુલનો 16 વર્ષ, અરે માનવનો 16 વર્ષે દોડાવશું. એટલે દીકરો પણ જ્યારે એનો ભણતર પૂરું કરી નાખે, અડધેથી ભણવાનું છોડી દે એના માટે વાત નથી. હાલો આપણે 12મું પાસ કર્યું, હંચો પકડી લો, એને અર્ઘ્ય પૂજાની એને પાછો પગ જ હલાવવાનું. પણ જેણે ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું હોય એની પણ પૂજા શાસ્ત્ર એમ કહ્યું છે કરવી જોઈએ. ભલે તમારો દીકરો હોય, ભલે તમારી દીકરી હોય.